મહેસાણામાં શોભાસણમાં લગ્નના વરઘોડામાં ડખો થયો અને લગ્નના વરઘોડામાં અન્ય લોકો નાચતા બહાર કાઢતા બબાલ સર્જાઈ હતી। કૌટુંબિક કાકાએ અન્ય ગ્રામજનોને વરઘોડામાંથી બહાર કાઢ્યા હતા। વરઘોડામાં નાચતા અટકાવનાર કૌટુંબિક કાકા ઉપર ટોળાએ હુમલો કર્યો હતો। હથિયારો સાથે 11 લોકોના ટોળાએ હુમલો કર્યો તો કૌટુંબિક કાકાને હથિયારથી આડેધડ માર મારવામાં આવ્યો હતો। તેમજ હુમલા બાદ ટોળાએ છૂટા પથ્થરો પણ માર્યા હતા। પથ્થરમારામાં એક મહિલા સહિત કુલ 4 ઘાયલ થયા છે। હુમલા કેસમાં એક મહિલા સહિત કુલ 11 સામે ગુનો નોંધાયો છે। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। સંવાદદાતા કેતન મારી સાથે જોડાઈ ગયા છે। કેતન, વરઘોડામાં ડખો થયો અને જાને આ નાચતા હતા તેમને અટકાવી દેવામાં આવ્યા। કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી? ચોક્કસથી કોમલ જણાવ્યું કે મહેસાણાના શોભાસણ ગામમાં લગ્નનો વરઘોડો હતો। તેમાં સમય અન્ય જે લોકો હોય છે તે નાચતા હતા। કૌટુંબિક જેમનો વરઘોડો હતો તેમના કૌટુંબિક કાકા દ્વારા લોકોને સમજાવ્યા હતા અને તેમને બહાર કાઢ્યા હતા। ત્યારે આ જે લોકો છે તેમને નાચતા અટકાવ્યા હતા તેવા કૌટુંબિક કાકા ઉપર ટોળાએ હુમલો કર્યો હતો। હથિયાર સાથે અંદાજિત 11 જણાના જે લોકો હોય છે તેમને હુમલો કર્યો હતો। કૌટુંબિક જે કાકા હોય છે તેને હથિયારથી આડેધડ મારવામાં આવ્યો હતો। હુમલા બાદ ટોળાએ છૂટો પથ્થરમારો પણ કર્યો હતો। આ મામલે હાલમાં જે એક મહિલા સહિત ટોટલ 4 લોકો ઘાયલ થયા છે। હુમલામાં એક મહિલા સહિત કુલ 11 લોકો સામે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આણંદમાં અસામાજિક તત્વો સામે કાયદાનો સકંજો કસાયો છે। જિલ્લા પોલીસે 39 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરી છે। પ્રોહિબિશનના ગુનાના 10 આરોપી, જુગાર ધારાના 2, શરીર સંબંધિત ગુનાના 15, મિલકત સંબંધિત ગુનાના 1 અને પશુ સંરક્ષણ કાયદાના 11 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ખંભાતમાં એક આરોપીનું ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવ્યું, જ્યારે અન્ય એક આરોપીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। આણંદ પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ડાંગના સાપુતારા ખાતે અકસ્માતની ઘટના બની છે। ફોટોગ્રાફી કરતા યુવકની બાઇક ખીણમાં ખાબકી હોવાની ઘટના બની છે। ટેબલ પોઈન્ટ પર અકસ્માત સર્જાયો હતો। બાઇક ખીણમાં ખાબકતા યુવકનું મોત નીપજ્યું છે। બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો। બોટાદ બરવાડા હાઈવે પર પણ અકસ્માતની ઘટના બની છે। ટેમ્પો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ટેમ્પોમાં સવાર એકનું મોત નીપજ્યું, જ્યારે 3 મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। અકસ્માત સર્જી ઇકો કાર ચાલક ફરાર થયો છે તો ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બનાસકાંઠાના વડગામના અહમદપુરા ગામે ઘઉંના ખેતરમાં ભભૂકી છે આગ અને ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી। આગને કારણે 1.5 વીઘા જમીનમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો। ઘટનાને પગલે ખેડૂતને માથે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીને લઈ ખેડૂતોને મુશ્કેલી વધી છે। ટેકાના ભાવે ખરીદેલી તુવેર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે 8 દિવસ પહેલા તુવેરનું વેચાણ કર્યું હતું। તુવેર ગોડાઉનમાં પણ પહોંચી ગઈ હતી। હવે 8 દિવસ બાદ તુવેર રિજેક્ટ કરી પરત કરવામાં આવી રહી છે। તુવેરનું વેચાણ કરી તેને ડમ્પ કરી દીધા બાદ તેને રિટર્ન કરાતા ખેડૂતોને બમણી મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ તરફ ગુજકો માસોલના પ્રતિનિધિનું કહેવું છે કે તુવેર પેરામીટરમાં ન આવતી હોવાથી રિજેક્ટ કરવામાં આવી છે। અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે, એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે। 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા। પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું। હવે 4% ડેમેજ તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોને ચેક કરેલા ઈ તમે 2 બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે 2 બારદાન ખોલી અને તમે ચેક કરો। ઈ તુરદારનો ચેક કરો અને અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો। પેરામીટર પ્રમાણે લેતા નથી, અહીંયાથી રિજેક્ટ થાય છે, એટલે આપણે પેરામીટરમાં એ પ્રમાણે જોખીએ છીએ। પેરામીટરની ઉપર આવે એ રિજેક્ટ થાય છે। ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીંયા આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને સોંપી દઈએ છીએ। રિજેક્ટ થઈને પણ સાફ કરીને લાવવાની પાછી કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી। વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલા અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે।